અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે, તેમનું પણ આ જે દુર્ઘટના છે તેમાં નિધન થયું છે। મારી સાથે વજુભાઈ વાળા છે, સિનિયર આગેવાન છે, તેની સાથે વાત કરીશું। વજુભાઈ, શું કહેશો? ખૂબ જ દુઃખદ ઘટના ગુજરાતમાં બની છે, ત્યારે ખરેખર આપણી કલ્પના બહારની આ ઘટના છે। આટલા બધા લોકોનું વિમાનની અંદર ફક્ત એક જ વ્યક્તિ સિવાય બાકીના તમામ લોકોના અવસાન થાય અને જે જગ્યાએ વિમાન પડ્યું ત્યાંના સ્થાનિક લોકોના પણ અવસાન થાય એવો મને લાગે છે કે આ અદ્વિતીય બનાવ છે। ખૂબ જ ગંભીર બનાવ છે, ખૂબ જ આઘાતજનક બનાવ છે। જેટલા લોકો આની અંદર અવસાન પામ્યા છે એ તમામ આપણા દેશના બાંધવો જ છે। દરેક વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રની અંદર હંમેશા પોતાનું પારિવારિક અને સાંસારિક કામ કરતા જ હોય છે, પરંતુ ખાસ કરીને આ યાત્રાની અંદર આપણા પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના રહીશ અને રાજકોટના જ કાર્યકર્તા એવા વિજયભાઈ રૂપાણીનું જે અવસાન થયું છે એ ખરેખર તો પાર્ટી માટે થઈને ખૂબ જ આઘાતજનક છે। અને હું કહીશ કે વિજયભાઈ રૂપાણીને હું બચપનથી 21 વર્ષના હતા એ પહેલાંથી એને ઓળખું છું। આખો પરિવાર સંઘ સાથે જોડાયેલો હતો। સંઘનું કામ તમામ પરિવારના લોકો કરતા હતા અને વિજયભાઈ રૂપાણીએ પણ સંઘના કાર્યની અંદર પ્રેરણા લઈ અને એમને 21 વર્ષથી નાની ઉંમર હતી ત્યારે પણ વિદ્યાર્થી પરિષદનું એને કામ શરૂ કર્યું। વિદ્યાર્થી પરિષદનું કામ પૂર્ણ કર્યા પછી એ ઇમરજન્સી વખતે 1975-76માં જ્યારે એની ઉંમર 21 વર્ષ પણ પૂરા નહોતા થયા ત્યારે એ અમારી સાથે સાબરમતી જેલની અંદર એ હતા। સાબરમતી જેલની અંદર એની સાથે રહેલા અંદાજે 60થી 70 બીજા કાર્યકર્તાઓને પણ વિજયભાઈ રૂપાણી સાચવતા હતા, એમની દેખભાળ રાખતા હતા અને એમને હિંમતનો હોંસલો આપતા હતા। વિજયભાઈ પહેલેથી જ સક્રિય કાર્યકર છે। એના જીવનની અંદર સંઘની વિચારધારા અને સંઘની પ્રણાલિકા એ વણાયેલી વાત હતી। વિજયભાઈ સત્તા ઉપર હોય કે ન હોય, પરંતુ વિજયભાઈ સામાન્ય માનવી તરીકે તમામ માનવોને હળીમળીને એ રહેતા હતા। જેમ સંપર્ક છે ને એ જ એનું જીવન સૂત્ર હતું। સત્તામાં હોય કે ન હોય, પણ લોકો સાથે સંપર્ક રાખવો, લોકોની વાતો જાણવી અને એમાંથી મદદરૂપ થવાય એટલું એમને કરવું। વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે એમને રાજકોટને ખૂબ જ આપ્યું છે। મોસાળે જમણ અને મા પીરસનાર એ રીતે વિજયભાઈ રૂપાણીએ રાજકોટની અંદર જે સંસ્થાઓએ જે કહ્યું એ તમામ લોકોને ખૂબ જ મદદ કરી છે। ફક્ત રાજકોટ નહીં, સમસ્ત ગુજરાતની અંદર પણ રાજકીય રીતે સામાજિક જીવન નિયમિત કરવા માટે જેટલી જરૂરિયાત હતી એ તમામ જરૂરિયાત વિજયભાઈએ પૂર્ણ કરી છે। એક યશસ્વી સંગઠનની વ્યક્તિ તરીકે અને યશસ્વી રાજકારણી તરીકે વિજયભાઈએ ખૂબ જ યોગદાન આપ્યું છે અને અહીંયા મુખ્યમંત્રી રહ્યા પછી પણ એમને મંત્રીપદ કરતાં વિશેષ જવાબદારી પાર્ટી તરફથી સોંપવામાં આવેલી એ જવાબદારી પણ એ નિભાવતા હતા। એ પોતાની પંજાબ વિસ્તારની જવાબદારી સંભાળી અને જ્યારે એ પૂર્ણ કરી અને જ્યારે લંડન જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત બન્યો છે। ખરેખર આ વિરલ વ્યક્તિને, જે રાષ્ટ્રપ્રેમી છે, જે પ્રજા માટે સક્રિય છે, જે અજાત શત્રુ છે, એવી વ્યક્તિને હું મારી શોકાંજલિ આપું છું, મારી ભાવાંજલિ આપું છું।
સ્પષ્ટપણે તો વજુભાઈ વાળા છે કે જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે એક અજાત શત્રુ તરીકેની તેમની એક ઉમદા છાપ હતી અને મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન પણ તેમને રાજકોટને અનેકવિધ પ્રોજેક્ટો આપ્યા છે અને એક નાનામાં નાના કાર્યકર્તા સાથે તેઓ હળીમળીને રહેતા હતા.